ઘરેથી ભાગીને લગ્ન કર્યા છે અને પરિવારથી ડર લાગે છે તો તેવા સમયે તમે સુરક્ષા માટે શું કરી શકો છો અને તમારા લીગલ રાઇટ્સ શું છે? તો જો બે વ્યક્તિ એટલે કે છોકરો 21 વર્ષ કરતાં વધુ અને છોકરી 18 વર્ષ કરતાં વધુ હોય એટલે કે પુખ્ત વયના હોય તો તે પોતાની મરજીથી લગ્ન કરે છે તો સંપૂર્ણપણે તે કાયદેસર ગણવામાં આવે છે અને તેના માટે પરિવાર તેને રોકી શકતી નથી. સૌથી પહેલાં તો તમે નજીકની કોર્ટમાં સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ લગ્ન નોંધાવો અને લગ્નનું સર્ટિફિકેટ એ તમારી સૌથી મોટી સુરક્ષા ગણવામાં આવે છે અને તેનાથી તેના પરિવાર તેને રદ પણ કરી શકતી નથી. અને જો તમારી પાસે લગ્નનું સર્ટિફિકેટ એટલે કે સરકારી પુરાવો હશે તો તે સંપૂર્ણ કાયદેસર લગ્ન ગણવામાં આવે છે અને તેને પરિવાર પણ રદ કરી શકતી નથી. જો પરિવાર તરફથી ધમકી, મારપીટ અથવા તો જબરદસ્તી થાય તો તેવા સમયે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમારી પ્રોટેક્શન માટે એપ્લિકેશન પણ આપી શકો છો અને ધમકી આપનાર ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 હેઠળ એફઆઈઆર પણ થઈ શકે છે અને તેના તરફે ગુનો પણ દાખલ થઈ શકે છે અને તેના માટે તેને 2 થી 7 વર્ષની જેલ પણ થઈ શકે છે. અને આ ઉપરાંત તમે હાઈકોર્ટમાં જઈને હેબિયસ કોર્પસની પિટિશન પણ દાખલ કરી શકો છો અને પોલીસ પ્રોટેક્શન પણ માંગી શકો છો અને કોર્ટના આદેશથી તમને પોલીસ પ્રોટેક્શન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલા માટે આ 3 સ્ટેપ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પોતાના લગ્ન નોંધાવો અને લગ્નનું સર્ટિફિકેટ બનાવડાવો અને નજીકના પોલીસ સ્ટેશનમાં તમારી પોલીસ પ્રોટેક્શનની અરજી આપો અને હાઈકોર્ટમાં જઈને પણ તમે તમારી પોલીસ પ્રોટેક્શન પણ માંગી શકો છો. એટલા માટે પ્રેમ કરવો ગુનો નથી, કાયદો તમારી સાથે છે અને આવી જ લીગલ જાણકારી માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.